ગાંધીનગરના ડેપોમાં 15 દિવસમાં 30 થી વધુ મોબાઈલ ચોરીના બનાવો સામે આવ્યા. પોલીસ માટે પણ આ એક ચિંતાજનક સ્થિતિ કહેવાય. ગુજરાત રાજ્યમાં માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડેપોમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જેનાથી મોનિટરિંગ પણ કરવામાં આવે છે અને રેકોર્ડિંગ પણ થાય છે. છતાં પણ મોબાઈલ ચોરી અને સામાનના બનાવોમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. ગાંધીનગરના ડેપો આજકાલ મોબાઈલ ચોરો માટે મેદાન બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. બસમાં બેસવા આવતા મુસાફરોમાં પણ ચિંતામાં વધારો થયો. છેલ્લા 15 દિવસમાં અંદાજે 30 જેટલા મોબાઈલ ચોરી થઈ જવાના બનાવો સામે આવ્યા. આ વિશે ડેપોના કર્મચારીઓમાં ભારે ચર્ચા પણ ચાલી રહી છે. મહત્વનું કહી શકાય કે કેટલીક વખત ચતુર ચોરોને ટ્રાફિક કંટ્રોલર ધર્મેન્દ્ર પંડ્યાની તીક્ષ્ણ નજર પકડી લે છે અને તેઓને ઝડપી પાડીને તેઓ પોલીસના હવાલે પણ કરતા હોય છે. કેટલીક વખત માલિકોને તેમના મોબાઈલ પણ પરત અપાવી ચૂક્યા છે. ખાસ કરીને ભીડવાળા સમયે બસમાં બેસતી વખતે ચોરો મુસાફરોના ખિસ્સા કે બેગમાંથી મોબાઈલ ચોરી કરી લે છે. ડેપોના કર્મચારીઓને મુસાફરો દ્વારા વધુ સઘન પોલીસ પેટ્રોલિંગ અને સીસીટીવી મોનિટરિંગની કાર્યક્ષમ અમલવારી થવાની આશા વ્યક્ત કરી છે. મુસાફરો માટે પણ સલાહ છે કે તેઓ પોતાની ચીજ વસ્તુઓ પ્રત્યે સાવધાન રહે અને ભીડમાં વધુ સતર્કતા રાખે. છેલ્લા 15 દિવસમાં એસટી બસોમાં મુસાફરી દરમિયાન મોબાઈલ ચોરીના કેસોમાં નોંધપાત્ર રીતે વધારો થયો. ચોરો ભીડનો લાભ લઈને મુસાફરોના ખિસ્સા કે બેગમાંથી મોબાઈલ ચોરી કરી લે છે. કેટલાક કેસોમાં ટ્રાફિક કંટ્રોલર ધર્મેન્દ્ર પંડ્યાની સતર્કતા પણ જોવા મળે છે અને તેઓ ચોરોને ઝડપી પાડે છે. તેમ છતાં પણ ચોરીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેપો કર્મચારી અને મુસાફરો પોલીસ પાસેથી સિવિલ ડ્રેસમાં પેટ્રોલિંગ વધારવાની આશા રાખી રહ્યા છે. નગરનો એસટી ડેપો એ તસ્કરો માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયો. 15 દિવસમાં આશરે 30 થી વધુ મોબાઈલ ચોરી થઈ ગયા છે. લોકોમાં પોલીસની કામગીરી અંગે પણ શંકા ઊભી થઈ રહી છે. ડેપોમાં સીસીટીવી હોવા છતાં પણ ચોરો મોબાઈલ ચોરી કરી જાય છે, તે એક ગંભીર મુદ્દો કહી શકાય. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નગરમાં ડેપોમાં સીસીટીવી કેમેરા ફિટ કરીને તેના દ્વારા મોનિટરિંગ તેમજ રેકોર્ડિંગ થાય તેવી સુવિધા કરવામાં આવી. તેમ છતાં પણ નગરના ડેપોમાં બસમાં બેસવા જતા મુસાફરોના મોબાઈલ તેમજ સામાનની ચોરીના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો. તેમાં સામાન ચોરીના કિસ્સા ઓછા, પરંતુ મોબાઈલ ચોરીના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં ચાલુ મે માસમાં 15 દિવસમાં બસમાં બેસતી વખતે ભીડનો લાભ લઈને મોબાઈલ ચોરો ગેંગ દ્વારા મુસાફરીની બેગ ખિસ્સામાં રાખેલા મોબાઈલની ચોરીને અંજામ આપવામાં આવ્યો. જોકે અનેક કિસ્સાઓમાં મોબાઈલની ચોરી કરતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસને પણ સોંપવામાં આવ્યા. આવા મોબાઈલ ચોરી કરતા શખ્સોને પકડીને પોલીસને બોલાવી તેને હવાલે પણ કરવામાં આવ્યા. પોલીસ દ્વારા મોબાઈલના માલિકને તેનો મોબાઈલ આપી દેવાની કામગીરી પણ કરવામાં આવી. તેમ છતાં પણ મોબાઈલ ચોરીના વધતા જતા કિસ્સાઓને રોકવા માટે સિવિલ ડ્રેસમાં પોલીસ પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તેવી આશા ડેપોના કર્મચારી અને મુસાફરી દ્વારા રાખવામાં આવી રહી છે. નગરનો એસટી ડેપો તસ્કરો માટે હાલ સોફ્ટ ટાર્ગેટ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. ગાંધીનગરના પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? મોબાઈલ ચોરીના બનાવો ક્યારે અટકશે? ટીવી 17 ગુજરાતીના વિશેષ અહેવાલમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ટીવી 17 ગુજરાતી.